Congratulations, you are selected as a TEDx speaker. આજથી 10 વર્ષ પહેલાં અગર કોઈ મને પૂછે કે તારે સ્પીચ આપવાની છે, હું પોતાની જાત ઉપર જ હસીને કહેતે સ્પીચ તો બહુ દૂરની વાત છે, પહેલાં લોકો જોડે બોલતા તો શીખ. મારી પર્સનાલિટી બહુ ઇન્ટ્રોવર્ટ હતી. 2-4 લોકોની જોડે વાત કરવામાં પણ નર્વસનેસ ફીલ થતી હતી. પણ અંદર એક સપનું હતું કે લોકોની લાઈફમાં કંઈક તો ઇમ્પેક્ટ લાવવો છે. પછી મેં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની ટ્રાય કરી, નવી સ્કિલ શીખી, આઈટીમાં કરિયર બનાવ્યું અને યુરોપમાં આવવાનો અને રહેવાનો મોકો મળ્યો. એ ટાઈમે મને ખબર પડી ખાલી કરિયર બનાવવું પૂરતું નથી, તમારા વિચારોને લોકો સુધી પહોંચાડવાની પણ એક આવડત હોવી જોઈએ. એટલે પછી મેં ટોસ્ટમાસ્ટર્સ જોઈન કર્યું. સ્ટાર્ટિંગમાં ઘણી સ્ટ્રગલ હતી. સ્પીચની સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી, અગર સ્ક્રિપ્ટ પણ રેડી થઈ જાય તો સ્પીચ આપતી વખતે હાથ અને પગ પણ ધ્રુજવા લાગતા હતા. પણ દરેક સ્પીચ આપવાની સાથે સાથે મારો કોન્ફિડન્સ વધતો ગયો. સ્પીચની પ્રેક્ટિસ કરતાની સાથે સાથે મારો ઇન્ટરેસ્ટ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર પણ વધતો ગયો. એઆઈમાં મેં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અમેરિકાની પર્ડ્યુ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું. એઆઈના ટોપિક ઉપર પુસ્તક પણ લખ્યું. અને પછી અચાનક મને ઈમેલ આવ્યો, કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર સિલેક્ટેડ એઝ અ TEDx સ્પીકર. સાચું કહું તો આ ઈમેલનો 2-3 વાર ચેક કર્યો. ખરેખર મારું નામ જ છે ને. TEDx એ એક સ્ટેજ નથી, એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાના અવનવા વિચારો દુનિયાની સમક્ષ રજૂ કરે છે. બિલ ગેટ્સ જેવા લોકો પણ આ પ્લેટફોર્મ ઉપરથી પોતાના વિચારો રજૂ કરીને કરોડો લોકો સુધી પહોંચાડ્યા છે. અને આજે એ જ મંચ ઉપર મને પણ મારી વાત કહેવાની તક મળી. Just understand how AI works. Understanding fundamental is just a half of a story, but the real skill is prompting. અને TEDx સ્પીકર બનવાની જે ફિલિંગ છે એને હું શબ્દમાં પણ વર્ણન કરી શકતો નથી. એ સમયે મને રિયલાઇઝ થયું કે સપના ખાલી જોવાથી પૂરા થતા નથી. સપના દરરોજ થોડા એફર્ટ નાખવાથી, તમારું હાર્ડવર્ક અને થોડા બદલાવ, તમારા સપના જરૂર પૂરા થાય છે. અને મને તો એવું લાગે છે કે આ તો મારા સફરની ખાલી શરૂઆત છે. The best is yet to come.